બેન આજે આપણે ક્યાં આવ્યા? આજે આપણે હોમ સેન્ટરમાં આવ્યા છે શારજામાં. અને હું છે ને આજે હોમ સેન્ટરમાંથી સ્પેશિયલ બેબી આઇટમ જ બતાવવાની. કૃષ્ણાને થોડુંક કામ છે ફર્નિચરનું, તો અમે અહીં આવ્યા છે, પણ બતાવવાની છું બેબી આઇટમ. જો આ બધા છોકરાઓ માટેની જ ટોટલ વસ્તુ તમે જુઓ ને એટલે આમ ખુશ જ થઈ જાવ એમ કે અહીંના અરબી લોકો છોકરાઓનો સ્પેશિયલ રૂમ હોય જ, જન્મે ને ત્યાંથી જ. અને આ બધું જો સ્ટડી ટેબલ ને નાનકડો બેડ, અને એ લોકો એટલું શોપિંગ કરે ને છોકરાઓ માટે કે આપણને વિચાર થાય કે આપણે તો હું આ છોકરું જન્મ્યું હોય એટલે એ મોટું થઈ જાય ખબર ના પડે. આ વસ્તુ તમે જુઓ ને એટલી મોંઘી મોંઘી. પછી જો આવો આખો રૂમ બિલ્ડ કર્યો હોય આ બેબીઝ માટે જ. બધું જો સરસ મજાનું કેવું મસ્ત ડેકોરેશન કરીને. આ બાજુ જો બંક બેડ, આવી રીતે બેડ, આવી રીતે બેડ, એકદમ નાનું ડ્રેસિંગ ટેબલ. અને આ જો પિંક 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 દીકરીઓ માટે, દીકરાઓ માટે, ને એવું આમ એક જોવો ને એક ભૂલો એવું મસ્ત જો આવી રીતે ડેકોર કરેલું હોય. પછી જો આ બધા છોકરાઓના જ બ્લેન્કેટ છે, નાના 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 મસ્ત એકદમ પોચું પોચું છોકરાઓ માટે. આ છે 69 દિરામનું, હવે 20 દિરામનું છે અત્યારે. છોકરાઓ માટે ખૂબ ખર્ચા કરતા હોય છે આ લોકો. પછી જો આ મસ્ત નાના નાના બેડ, આ જુઓ આવી રીતે પહેલાં રાખે બેબી શું હોય એટલે. આવું બધું નાનું 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 જન્મે ત્યારથી આ લોકોનું અલગ જ કરેલું હોય. અને આ મસ્ત જો નાના નાના મસ્ત ટોટલ વસ્તુ છોકરાઓ માટે. અને એક મસ્ત વસ્તુ બતાવું તમને, જો અહીંથી જ બતાવી દો. જો મસ્ત સોફા, એકદમ નાના નાના. અમારે તનિષા બેસી શકે ને એવડા નાના નાના સોફા. બોલો આવું બધું હોય. જો આ અરેબિક હાઉસ આવી રીતે બનેલા હોય મસ્ત. આજે તમને આવું કંઈક નવું બતાવ્યું. અને આ બધા સોફ્ટ ટોયઝ, આ જો સેમ્પલ બનાવેલા છે માર્બલના. વજન એટલો છે ને. મસ્ત સોફા સેટ, આખું સેટ કરેલું કિચન જ. બેબીનું બધું બતાવતા બતાવતા અમારું બેબી થાકી ગયું છે, તો અહીંયા બેહી ગયું છે. આર યુ ઓકે? હા, પણ આ મસ્ત છે. આમ પોચું પોચું લઈ ગયું ને થોડીક વાર આરામ કરી લઈએ. બરાબર છે, પછી કન્ટિન્યુ કરશું.